એ જ્ઞાનની ગંગામાં એક ડૂબકી મારી. આમ તો સામે બેઠેલા શ્રોતાઓમાંથી 50% તો જૂના વિદ્યાર્થી છે સાહેબ, અને શિક્ષકને ફાયદો થાય. જૂનો વિદ્યાર્થી હોય ને તો બહુ સમજાવવું ન પડે. હજુ મહિનો નથી થયો એટલે કથા તાજી હશે. કોઈ પણ સત્કર્મ કરવું હોય, ધર્મશાસ્ત્રો એવું કહે છે, પુરાણો એવું કહે છે, ઉપનિષદો એવું કહે છે કે વ્યક્તિ જ્યારે જીવનમાં કોઈ પણ સત્કર્મ કરવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે 3 વસ્તુ આવશ્યક છે. કઈ કઈ બોલે? પહેલું તો ઈચ્છા. મનમાં ઈચ્છા જાગવી જોઈએ કે મારે સત્કર્મ કરવું છે. જો ઈચ્છા ન હોય ને તો વ્યક્તિ કદી કોઈ સત્કર્મ કરી શકતો નથી. અને ઈચ્છાનો એક બીજો અર્થ એ થાય વિચાર. મનમાં વિચાર આવે ને સારું કામ કરવું છે તો જ સારું કામ થાય ને. અને મારા વાલા, વિચાર ભગવાનની કૃપા હશે ને તો જ આવશે, આ યાદ રાખજો. જેની ઉપર ઈશ્વરની કૃપા છે એને જ સારો વિચાર આવે છે, બાકી બધાને સારો વિચાર આવતો નથી. તમે બધાએ પોતાના જીવનમાં અનુભવ્યું હશે અને જોયું પણ હશે કે માણસ 75-80 લાખ રૂપિયાનો ફ્લેટ રાખે, 80 લાખના ફ્લેટમાં 20-25 લાખનું ફર્નિચર થઈ જાય. એ 25 લાખના ફર્નિચર વાળા ફ્લેટમાં 5000 રૂપિયાની સત્યનારાયણની કથા કરવી હોય ને એટલે હામો મળે એટલે એમ કે દાદા કથા માની છે પણ મેળ આવતો નથી. સાચું છે ને? શું એના ઘરમાં 5000 રૂપિયા નથી એવું સમજો છો? નહીં નહીં મારા વાલા, એની ઉપર ઈશ્વરની કૃપા નથી સાહેબ. સતિયા સત્ય નવ છોડીએ, સત છોડે પત જાય. સત્યની કમાણી હોય લક્ષ્મી તો સદમાર્ગે વપરાય. લક્ષ્મી જેવી હોય ને એવે માર્ગે લક્ષ્મી ગમન કરે છે. એટલા માટે તો આપણા ધર્મશાસ્ત્રોમાં સૌથી મહત્વ આપ્યું ઈચ્છાને. સારો વિચાર તમારા મનમાં આવશે ને સાહેબ તો તમારું પણ ભલું થશે અને તમારી સાથે જોડાયેલા બીજાનું પણ ભલું થશે. આ યાદ રાખજો. એક કુંભાર રોજ માટી લેવા જાય. માટી લાવી અને પાણી નાખી અને ગારો કરે, ખૂંદે અને પછી માટીમાંથી ચીલમ બનાવે. હવે તો ઓછી થઈ ગઈ, પેલા આવતી. લોકો એમાં પછી તમાકુ ભરી અને પીવે. કુંભારનું કામ શું? માટી લાવવાની અને એ માટીમાંથી ચીલમ બનાવવાની. એક દિવસ બન્યું એવું કે કુંભાર ગયો માટી લેવા. માટી લઈને આવ્યો, માટી પલાળી અને જ્યાં ચાકડે ચડાવવાનો વિચાર આવ્યો ને એટલે કુંભારના મનમાં વિચાર બદલાણો કે ચીલમ તો રોજ બનાવું છું, આજ હાલ ને માટલી બનાવું, પાણીની ઘડો બનાવું. એટલે પેલો ચીલમ બનાવનારો કુંભાર ચીલમ બનાવવાનું માંડી વાળ્યું અને ઘડો બનાવવા માંડ્યો. અને જ્યાં ઘડાનો આકાર દીધો ત્યાં અંદરથી માટીએ પ્રશ્ન કર્યો કુંભારને. સાંભળજો, માટી બોલી છે, હે ભાઈ, તું રોજ મને લાવે, રોજ ખૂંદે અને તું મારામાંથી રોજ ચીલમ બનાવે છે, અને આજે તે કેમ ઘડો બનાવ્યો ભાઈ? ત્યારે પેલા કુંભારે કીધું કે આજે મારો વિચાર બદલાઈ ગયો. ત્યારે માટી એટલું જ બોલી, ભાઈ તારો તો વિચાર બદલાણો પણ મારું તો આખું બદલાઈ ગયું. જો તે ચીલમ બનાવી હોત ને તો પોતે બળદ અને બીજાને બાળક, પણ તે માટલી બનાવી, પાણી ભરાશે એટલે હું ઠરીશ અને જે પીવા આવશે એને પણ ઠંડુ પાણી મળશે, એ ઠરશે. વ્યક્તિ એક જ છે, કુંભાર એક જ છે, માટી એક જ છે, પણ એનો વિચાર બદલાણો. એમ મારા વાલા, જીવનમાં
કોઈ પણ સત્કર્મ કરવું હોય તો સૌથી પહેલી વસ્તુ છે ઈચ્છા. વિચાર કરો એ માણસના હાથની વાત છે, પણ પછી ઈચ્છા કર્યા કરી અને ખાટલામાં બેસી રહીએ તો ચાલે? એના માટે પુરુષાર્થ કરવો પડશે. એટલા માટે બીજું ચરણ છે યત્ન, પુરુષાર્થ. અમે જ્યાં ભણતા ને ભાગવત વિદ્યાપીઠ સોલામાં, ત્યાં પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવું કહેતા કે બેટા જીવનમાં છે ને ક્યારે એમ ન વિચારું હું થાકી ગયો છું. થાક એને જ લાગે જે વિચારે, તાવ એને જ આવે જે વિચારે. આજે શરીર થોડુંક નબળું હોય ને વિચારે કરે મરી ગયો એટલે એને આવે છે. પુરુષાર્થ કરવામાં, મહેનત કરવામાં ક્યારેય નબળું મન નહીં રાખવાનું મારા વાલા. તો પેલી ઈચ્છા, બીજો યત્ન, પુરુષાર્થ. આપણે આ મંડપની નીચે બેઠા છીએ અત્યારે, આ સરસ મજાનું આયોજન ચાલી રહ્યું છે, પણ આ આયોજન ઊભું કરવા માટે મહેનત કરવી પડી હશે ને. 6 મહિનાથી સંદીપભાઈ ફોલો પ્લે છે, ત્યારે આપણે મંડપ નીચે બેઠા છે. ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. જંગલમાં સિંહ રહેતો હોય ને, સિંહ, એ સિંહ પોતાની ગુફામાં બેઠો બેઠો વિચાર કરે કે હરણ આવે ને મારા મોઢામાં બેસી જાય ને હું બેઠો બેઠો હરણને ખાઈ લઉં. સંભવ છે? રાજા હોય કે રંક હોય, યતિ હોય કે સતી હોય, મહેનત તો દરેક વ્યક્તિએ કરવી જ પડશે. મહેનત વગર મળશે નહીં. અને મહેનત વગરનું મળે ને ભાઈ, એની મજા પણ નથી. આ યાદ રાખજો. તો પેલી ઈચ્છા, બીજો યત્ન અને ત્રીજો અનુગ્રહ. વિચાર કરવો એ માણસના હાથની વાત છે, મહેનત કરવી એ પણ માણસના હાથની વાત છે. પણ ત્રીજું શું છે? અનુગ્રહ, કૃપા. માણસ વિચાર કરી લે, મહેનત પણ કરી લે, પણ મારા ઠાકોરની કૃપા ન હોય, મારા નાથની કૃપા ન હોય તો ધારેલું કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. વિચારવું ને માણસના હાથની વાત છે, પણ એને પૂરું કરવું એ ઠાકોરજીના હાથમાં છે ને. ડોક્ટર ગમે એટલો ડાયો હોય એ જમી શકે, પચાવી શકે ખરો? ખેડૂતનો દીકરો 10 વીઘા જમીન વાવી દે, પણ એમાંથી એકે વીઘો ઉગાડી શકે ખરો? માણસ રાત્રે ફૂલ એસી કરીને સુઈ જાય, ભગવાનની ઈચ્છા હોય તો ઊંઘ આવે, નહીતર એસી માં ઊંઘ આવતી નથી. અને સૂતા પછી પણ મારો નાથ જગાડે તો જગાય, નહીતર હુતા ને હુતા રહેવાય. માનવ કહે હું કરું પણ કરતલ બીજો કોઈ. માનવ કહે હું કરું પણ કરતલ બીજો કોઈ. આદર્યા અધૂરા રહી જાય અને મારો હરી કરે સો હોય, મારો હરી કરે સો. ઈશ્વરની કૃપા ન થાય, ઈશ્વરનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી માણસ કોઈ કાર્ય કરી શકતો નથી. તો આજે આ પીપળિયા પરિવાર ઉપર ભગવાનની એવી અનન્ય કૃપા છે કે આ અદ્ભુત ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ. પૂજ્ય બાપજીએ કીધું ને કે આ માત્ર પુસ્તક નથી. ભાગવતજીના 11 સ્કંદની અંદર એવી કથા આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને કીધું કે મને પણ સાથે લેતા જાઓ. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાની ચરણ પાદુકા ઉદ્ધવજીને આપી અને પોતાનું સંપૂર્ણ તેજ, 125 વર્ષની લીલાનું સંપૂર્ણ તેજ ભગવાન શ્રી કૃષ્ણએ આ ભાગવતજીમાં પધરાવ્યું છે. એટલા માટે સંસ્કૃતમાં કહેવાય ભગવતઃ અયમ ભાગવત.
આ માત્ર કોઈ પુસ્તક નથી, આપણે સાક્ષાત ભગવાન નારાયણની સામે બેઠા છીએ એવો મનમાં ભાવ રાખવો પડશે. આપણે કોઈના ઘરે મહેમાન થઈને જઈએ ને તો એ ઘરનો જે માલિક હોય ને એનો ભાવ આપણે જોતા હોઈએ કે ભાઈ ગયા ખરા પણ બહુ મજા ન આવી, ચા પાઈને જેમ તેમ આવો આવો કરીને હરિઓમ કરી દીધું. આપણે એની આંખ જોઈને ખબર પડી જાય કે આ માણસ આપણને પ્રેમથી આવકાર આપે છે કે પરણે આપે છે. બોલો, સાચી વાત છે ને? હવે વિચાર કરો કે તમને મને સામેવાળાની આંખ જોઈને એના વ્યવહાર ઉપરથી ખબર પડે છે કે એના મનમાં શું ભાવ છે, તો તમને મને જેને બનાવ્યા એ આપણી આંખ જોઈને નહીં ઓળખી જતો હોય કે આ મારો દીકરો હું કામ આવ્યો છે? ભગવાનની અનન્ય કૃપા આજે આ પરિવારને આંગણે ઉત્તમ અવસર છે ત્યારે આપણે આજે પહેલો દિવસ છે ને કથામાં પ્રવેશ કરીએ છીએ. જૂના છે એને ખબર છે ભાગવતનો અર્થ શું છે, પણ નવા આવ્યા છે એને શીખવાડી દઈએ. જુઓ, કોઈ પણ વિષયમાં પ્રવેશ કરો ને એ પેલા વિષય પ્રત્યેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. મકાન બનાવવું હોય ને તો પેલા પાયો નાખવો પડે. પાયો જેટલો મજબૂત હોય મકાન એટલું જ મજબૂત બને. તો સૌથી પહેલા તો ભાગવત એટલે શું? જો અહીંયા 7 દિવસ આપણે કથા તો કરવાની છે, પણ માત્ર કથા સાંભળવાની નથી, એની સાથે ક્વેશ્ચન આન્સર થશે. અહીંયા બેઠેલા બધાને છૂટી, તમારા મનમાં જે પ્રશ્ન થાય ચિઠ્ઠી લખીને આ મૂકી જવાની, તમારા પ્રશ્નનો જવાબ તમને મળશે. ખાલી કથા સાંભળી અને નાખી એવું નથી કરવું. જીવન પરિવર્તન માટેનો આપણે પ્રયાસ કરવાનો છે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ શું નામ છે? પાછળ મારી પાછળ બોર્ડ છે, તમને બધાને બતાવશે. શ્રીમદ. જુઓ, શાસ્ત્ર ઘણા બધા, પુરાણો ઘણા બધા, ઉપનિષદો ઘણા બધા, પણ 2 જ ગ્રંથો એવા છે જેની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. કયા કયા? એક તો શ્રીમદ ભાગવત મહાપુરાણ અને બીજું શ્રીમદ ભગવત ગીતા. આ 2 જ ગ્રંથ એવા છે જેની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. શ્રીમદ રામાયણ એવું ક્યાંય સાંભળ્યું? શ્રીમદ મહાભારત એવું ક્યાંય સાંભળ્યું? નહીં. આવું કેમ? સંતો કહે છે કે શ્રી એટલે સંપત્તિ, શ્રી એટલે સંતતિ, શ્રી એટલે સન્મતિ, શ્રી એટલે વૃદ્ધિ, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે યશ. આ બધી વસ્તુથી યુક્ત, મદ એટલે યુક્ત, એવું આ પુરાણ છે. આ કથા સાંભળવાથી શું મળે એની ચોખવટ વ્યાસજીએ પહેલા જ કરી દીધી છે. કારણ કે કળિયુગના માણસ રહ્યા ને આપણે બધા, રૂપિયાનું રોકાણ તો જ કરીએ જો 1.5 રૂપિયો મળે એમ હોય. અને વ્યાસજીને ખબર હતી કળિયુગના માણસોને પહેલા ચોખવટ કરી દેવી જરૂરી છે, એટલે પહેલા જ કીધું શ્રીમદ. કથા સાંભળશો તો 4 વસ્તુ મળશે. કઈ કઈ? પહેલું તો સંપત્તિ. જરૂર છે ને બધાને? સૌથી પહેલી જરૂર છે સંપત્તિની. પણ સંપત્તિ કેવી જોઈએ ભાઈ? સદલક્ષ્મી જોઈએ. તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય કે મહારાજ 500 ની નોટ માંથી કઈ સિક્કો તો માર્યો ન હોય કે આ સદ છે કે અસદ છે? પૈસા તો બધા સરખા જ છે ને. ખબર કેમ પડે સારી છે કે નબળી?
પૂજ્ય ડોંગરેજી બાપા એવું કહેતા કે જે લક્ષ્મી ઘરમાં આવે ને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે, સન્માન વધે, આદર વધે, લાગણી વધે, તો સમજવાનું કે આ સદલક્ષ્મી આવી. અને ઘરમાં 2 કરોડ પડ્યા હોય પણ 2 સગા ભાઈઓને બોલે વ્યવહાર ન હોય તો સમજી લેવાનું કે ક્યાંક ખોટું થયું છે. ભાગવત કથાના શ્રવણથી સૌથી પહેલા તો સદલક્ષ્મીની પ્રાપ્તિ થશે. સંપત્તિ, પછી બીજું પૈસા ઘણા બધા છે પણ પાછું વાપરવા વાળું કોઈ જોઈએ ને. સંપત્તિ હોય પણ સંતતિ ન હોય તો. અમેરિકાના એક વૈજ્ઞાનિક થઈ ગયા કાર્લ માર્ક્સ, એને આ સમાજને 2 વિભાગમાં વિભાજિત કર્યો છે, સંપન્ન અને શોષિત, હેવ્સ એન્ડ હેવ્સ નોટ. એક પ્રકારના માણસો એવા છે આ દુનિયામાં, એમ વિચારે છે ભૂખ લાગે તો શું કરશું, ભૂખ લાગે તો શું કરશું, કારણ કે ઘરમાં કઈ નથી. અને બીજો પ્રકાર એવો છે કે શું કરીએ તો ભૂખ લાગે, ઘરમાં ઘણું છે પણ ડોક્ટર સાહેબ કઈ ભાવતું જ નથી, કઈક ગોળી લખી દો ભૂખ લાગે એવી. સંપત્તિ હશે પણ સંતતિ નહીં હોય તો નકામું છે. અને સંતતિ કેવી જોઈએ? સદવિચારો વાળી. પહેલું સંપત્તિ મળશે, બીજી સંતતિ મળશે, ત્રીજું સ્વાસ્થ્ય, આરોગ્ય. આજના સમયમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય ને તો એ આરોગ્ય છે. પૈસા ગમે એટલા હશે, સંતાનો ગમે એટલા હશે, પણ તમારું શરીર જો સારું નહીં હોય તો સમાજના, સંસારના જે ભોગો છે એનો ઉપભોગ તમે કરી શકશો નહીં. હમણાં વોટ્સઅપમાં એક બહુ સરસ સૂત્ર આવેલું, દિલમાં વસી ગયું વાંચ્યા ભેગા, કે આજનો માણસ શરીરના ભોગે સંપત્તિ ભેગી કરે છે. 19-20 વર્ષનો થાય એટલે મહેનત મળે કરવા, શરીરનું ધ્યાન ન રાખે, ખાય નહીં ટાઈમે, પીવે નહીં ટાઈમે, સુવે નહીં, પૈસા ભેગા કરી લો. શરીરના ભોગે આજનો માણસ સંપત્તિ ભેગી કરે છે અને 50 વર્ષનો થાય ને ઘણી સંપત્તિ ભેગી કરી લે, પછી શરીરમાં બીમારી આવી જાય. પછી જે સંપત્તિ ભેગી કરી હોય ને એ સંપત્તિ ખર્ચીને પછી પાછું શરીર બચાવે છે કે સાહેબ આલ્યો 10 ની 20,000 પણ મને બચાવી જાય. આ કળિયુગની કરુણતા છે સાહેબ. શક્તિ છે ને એ માણસના જીવનનું અનિવાર્ય અંગ છે. તો ભાગવતજીની કૃપાથી શું શું મળશે? પહેલું સંપત્તિ, બીજું સંતતિ, ત્રીજું સ્વાસ્થ્ય, આરોગ્ય, અને ચોથું સન્મતિ, સદવિચારો. જેની પાસે સંપત્તિ છે એની પાસે સંતતિ નથી, જેની પાસે સંપત્તિ ને સંતતિ 2 છે એની પાસે સ્વાસ્થ્ય નથી, અને જેની પાસે સંપત્તિ, સંતતિ અને સ્વાસ્થ્ય 3 છે એની પાસે સદવિચાર નથી, સારા સંસ્કાર નથી. પરિણામે બાપજી ઘરમાં ઘણું બધું છે પણ કઈ દિશામાં વાપરવું એ ખબર નથી. કર્ણાવતી ક્લબમાં કે રાજપથ ક્લબમાં જઈને મેમ્બરશિપ નોંધાવાય પણ સત્યનારાયણની કથા ન થાય. હારું એટલા વર્ષમાં એક વસ્તુ તો સમજાણી જ નહીં. યજમાન આવે મારે કથા કરવી છે, મુહૂર્ત જોઈ દો. એટલા વર્ષમાં એવો કોઈ યજમાન નથી આવ્યો મારે પિક્ચર જોવા જવું છે, મુહૂર્ત જોઈ દો. ત્યાં તો ન હોય તો બ્લેકમાં ટિકિટ લેશે. સદવિચાર માણસના જીવનની અતિ મહત્વની વસ્તુ છે.
તમારી પાસે કદાચ પૈસા ઓછા હશે તો ચાલશે, તમારી પાસે કદાચ જ્ઞાન ઓછું હશે તો ચાલશે, પણ જો તમારા સંસ્કાર ગયા, તમારા સદવિચારો ગયા, તો આ દુનિયાની કોઈ તાકાત તમને બચાવી શકવાની નથી. એટલા માટે તો આપણે ત્યાં ઇંગ્લિશમાં એક કહેવત છે કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, then everything is lost. પૈસા ગુમાવી દેશો તો મહેનત કરશો તો કમાઈ શકશો. શરીરમાં નાની મોટી બીમારી આવશે તો દવા કરશો તો રસ્તો થશે. પણ જો એકવાર તમારા સંસ્કાર ગયા તો આ દુનિયાની કોઈ એવી તાકાત નથી મારા વાલા કે તમને ને મને એમાંથી બચાવી શકે. રોડ ઉપર નીકળીએ ને, હવે તો આપણો આ રોડ બહુ ડેવલપ થઈ ગયો છે. રોડ ઉપર નીકળીએ એટલે દુકાનો હોય અને એમાં ક્લાસીસ ચાલતા હોય. સિંગિંગ ક્લાસીસ ચાલે, કુકિંગ ક્લાસીસ ચાલે, ડાન્સિંગ ક્લાસીસ ચાલે. પણ ક્યાંય એવું બોર્ડ જોયું કે તમારા છોકરાને સારા સંસ્કાર આપીએ? આ ક્યાંથી આવશે? શ્રી પદ્મશ્રી કવિ દુલાભાઈ કાગ એવું કહેતા કે પ્રિય બોલવું અને સજ્જનતા, પ્રિય બોલવું અને સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે નહીં આવડે વિના કૃપા ભગવંત. આ તો ભગવાનની કૃપા હોય તો આવડે, આના કઈ ક્લાસીસ ન હોય મારા વાલા. તો ભગવાન ભાગવતજીની કૃપાથી ચાર વસ્તુ આપણા હવના જીવનમાં આવે. સારી સંપત્તિ આવે, સારા સંતાનો ઠાકોરજી બધાને આપે, સારું ને નિરોગી આયુષ્ય ભગવાન બધાને આપે, અને છેલ્લું સારા સંસ્કારો, સારા વિચારો ઠાકોરજી બધાને. ભાગવત ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપ. જેમાં ચારેય વસ્તુનો સમન્વય છે એનું નામ છે ભાગવત. આજના સમયમાં હવેની જે જનરેશન આવે છે ને, યંગ જનરેશન, ભણેલા ગણેલા, એ લોકો માટે એક પ્રશ્ન થઈ ગયો છે કે મહારાજ આવું બધું શા માટે? કથા શા માટે? પૂજા શા માટે? યજ્ઞ શા માટે? આ કથા એ જીવનની પાઠશાળા છે મારા વાલા. શાળા કોલેજોમાં છોકરો ભણવા જાય ને, પેલા આપણે એવો નિયમ હતો કે બાળકો ગુરુજીના આશ્રમમાં ભણવા જતા. અમારા બ્રાહ્મણનો છોકરો હોય તો કાશી ભણવા જાય, અને ત્યાં ભણે ને એટલે એને ત્યાં બે પ્રકારનું જ્ઞાન આપવામાં આવે. કયા કયા પ્રકારનું? એક જીવનનું જ્ઞાન અને બીજું જીવિકાનું જ્ઞાન. જીવિકા એટલે પૈસો કેમ કમાવો. શું શીખવાડવામાં આવે સ્કૂલમાં, શાળામાં? પૈસો કેમ કમાવો. પણ બીજું જ્ઞાન આપવામાં આવે જીવનનું જ્ઞાન, કે પૈસો કમાવેનો વાંધો નહીં, પણ એ પૈસો કમાવા માટે તમારી દ્રષ્ટિ છે ને એ શુદ્ધ હોવી જોઈએ. આજે સ્કૂલ અને કોલેજોમાં થયું છે એવું કે છોકરાને જીવિકાનું જ્ઞાન દેવાય છે પણ જીવનનું જ્ઞાન દેવાતું નથી. પરિણામે કોલેજમાંથી એક સારો એન્જિનિયર બહાર પડે છે, એક સારો લોયર બહાર પડે છે, એક સારો ડોક્ટર બહાર પડે છે, પણ એક સારો માણસ બહાર પડતો નથી. એને શીખવાડ્યું જ હોય કે આપણે આમ જ પૈસા કમાવાના છે, પછી ઈ એન્જિનિયર બને, પછી ઈ પુલ બનાવે, 6 મહિના પુલ આપઘાત કરે. આપડા હાસ્ય કલાકારો કહે ને કે એક જણાએ સરપંચને પૂછ્યું ગામમાં કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડનમાં જાઓ તો એ લોકો રોડ બનાવે ને, એ રોડ 10-10, 20-20 વર્ષ સુધી રહે છતાં એને કશું થતું નથી. આપણા ભારતમાં 6 મહિના થાય, 12 મહિના થાય એટલે રોડ ઉખડી ગયો હોય.
તો આવું કેમ કરો છો, આવો રોડ શું કામ બનાવો છો? એટલે સરપંચે હસતા હસતા જવાબ આપો, બીજી વાર પાછું ટેન્ડર બહાર પડે ને એ હાટું બધાયનું ચાલે ને.